આમોદ તાલુકાના નાહિર ગામે સર્વે નંબર 35માં ખાનગી મિલકીમાં રાજકીય આગેવાની 20,000 મેટ્રિક ટન સાદી માટી ખનીજની પરમિટ મંજૂર કરવામાં આવી હતી, જેની સિક્યોરિટી ડિપોઝિટ 1 લાખ ભરપાઈ કરવામાં આવી હતી. પરંતુ રાજકીય આગેવાન દ્વારા વધુ પડતી માટીનું ખનન કરવામાં આવતા ભરૂચ જિલ્લા ભૂસશાસ્ત્રી દ્વારા તેને બિનઅધિકૃત ખોદકામ બદલ ₹41.27 લાખનો દંડ ફટકારતા આમોદ તાલુકામાં રોયલ્ટી ભરી બિનઅધિકૃત ખોદકામ કરતા માટીચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આમોદ તાલુકાના નાહિર ગામે સર્વે નંબર 35માં ખાનગી માલકીમાં રાજકીય ખાણ આગેવાનની 20,000 મેટ્રિક ટન સાદી માટી ખનીજની પરમિટ મંજૂર કરવામાં આવી હતી, જેની સિક્યોરિટી ડિપોઝિટ 1 લાખ ભરપાઈ કરવામાં આવી હતી. પરંતુ રાજકીય આગેવાન દ્વારા વધુ પડતી માટીનું ખનન કરવા આવતા ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી દ્વારા તેને બિનઅધિકૃત ખોદકામ બદલ ₹41.27 લાખનો દંડ ફટકારતા આમોદ તાલુકામાં રોયલ્ટી ભરી બિનઅધિકૃત ખોદકામ કરતા માટીચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નાહિર ગામે રહેતા રાજકીય આગેવાન દ્વારા સાદી માટી માટે ખાણ ખનીજ વિભાગ તરફથી 20,000 મેટ્રિક ટનની ₹1 લાખ ભરી પરમિટ મેળવી હતી, પરંતુ વધારે કમાઈ લેવાની ઘેલછામાં પરમિશન કરતાં વધુ ખોદકામ કરી પીળી માટીનો કાળો કારોબાર કરી વધુ રૂપિયા રણી લીધા હતા. જે બાબતે આમોદ તાલુકાના એક જાગૃત નાગરિકે ખાણ ખનીજ વિભાગને ફરિયાદ કરતા અરજદારની હાજરીમાં ભૂસ્તર ખાતાની ટીમ દ્વારા સ્થળ ઉપર તપાસ કરવામાં આવી હતી, જેમાં નાહિર ગામના રાજકીય આગેવાન દ્વારા 20,000 મેટ્રિક ટનની સામે 44,056.25 મેટ્રિક ટનની ખોદકામ કરવામાં આવ્યું હતું. ભૂસ્તર વિભાગની કચેરી દ્વારા ઓનલાઈન નિકાસના આંકડાની ચકાસણી કરતા 19,897 મેટ્રિક ટન સાદી માટી ખનીજની નિકાસ થયેલો હતો. 24,100.25 મેટ્રિક ટન સાદી માટીનું બિનઅધિકૃત ખોદકામ કરવામાં આવ્યું હતું, જેથી ₹175 દંડ લેખે 42,27,870 માંથી સિક્યોરિટી ડિપોઝિટ 1 લાખ બાદ કરતા 41,27,870નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત પર્યાવરણીય નુકસાનીના વળતર પેટે બીજા 17,33,430 પણ દંડ ફટકાર્યો હતો.